તમે જાણો છો એમ આપણી ચેનલ બધી અલગ અલગ હિસ્ટ્રીઓ માટે જાણીતી છે। આજે આપણે હોળી વિશે વાત કરીશું। હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે અને હિન્દુ પંચાંગના મહિના મુજબ છેલ્લી પૂનમના દિવસે પણ માનવામાં આવે છે। હોળી એક રંગોનો તહેવાર છે, પરંતુ તેની પાછળ પૌરાણિક કથાઓ અને ભક્તિ અને ઇતિહાસ છુપાયેલો છે। મુખ્યત્વે આ તહેવાર અસત્ય પર સત્યના વિજયના પ્રતીક તરીકે પણ ઉજવવામાં આવે છે। હોળીની વિશે વાત કરીશું। હિરણ્યકશ્યપ નામનો એક અત્યંત અત્યાચારી રાક્ષસ, જેણે બ્રહ્માજીની તપસ્યા કરીને એક વરદાન માંગ્યું હતું અને તેને કોઈ જીવજંતુ કે કોઈ રાક્ષસ કે કોઈ પણ વ્યક્તિ એને મારી ન શકે। હિરણ્યકશ્યપ એક અહંકારી રાજા હતો, જે ઈચ્છતો હતો કે બધા તેની પૂજા કરે, પરંતુ તેનો પુત્ર ભક્ત પ્રહલાદ, જે એની માન્યતામાં ન હતો, અને ભક્ત પ્રહલાદ વિષ્ણુનો પરમ ભક્ત હતા, જે પિતાને મંજૂર ન હતું। પ્રહલાદ વિષ્ણુની પૂજા અને આરાધનામાં લિંગ રહેતા હતા, જે હિરણ્યકશ્યપને મંજૂર ન હતું। થી ભક્ત પ્રહલાદને મારવા માટે હિરણ્યકશ્યપે ઘણા એવા પ્રયત્ન કર્યા હતા, પણ તેમાં નિષ્ફળ ગયા બાદ ફરીથી એક હોલિકાની મદદ લીધી અને હોલિકા પાસે એક એવું ઓધણ કે વરદાન હતું કે જે પહેરી એ અગ્નિમાં બેસવાથી એ બળી પણ ના શકે। થી ભાઈની મદદ કરવા માટે હોલિકા પ્રહલાદને લઈને ચિતામાં બેસી ગઈ। ત્યારબાદ ભગવાનની કૃપાથી તેનું ઓધણ પ્રહલાદ પર આવી ગયું અને હોલિકા બળીને ખાક થઈ ગઈ અને ભક્ત પ્રહલાદનો જીવ બચી ગયો। આ ઘટનાની યાદમાં દર વર્ષે હોલિકા પ્રગટાવવામાં આવે છે। હોળીના બીજા દિવસે ધૂળેટી ઉજવાય છે। આ દિવસે લોકો એકબીજા પર રંગો અને ગુલાલો છાંટે છે અને પૌરાણિક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ અને રાધા સાથે વ્રજમાં રંગોથી હોળી રમતા હતા। ત્યારથી રંગોથી રમવાની પરંપરા શરૂ થઈ। ખાસ કરીને ગુજરાતમાં દ્વારકા અને ડાકોર આ દિવસે ભવ્ય મેળો ભરાય છે અને લોકો કૃષ્ણ ભક્તિમાં લીન થઈ રંગો ઉડાવી આ તહેવારની ઉજવણી કરે છે। હોળીનું વૈજ્ઞાનિક માન્યતા મુજબ હોળી શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતનો સંકેત આપે છે અને અગ્નિ પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો પણ નાશ થાય છે, એવી પણ માન્યતા છે। આ સમયે ખેડૂતોનો રવિ પાક પણ તૈયાર હોય છે અને ખેડૂતો આ નવા પાકની કાપણી પણ કરતા હોય છે અને નવું અનાજ સંગ્રહ કરતા હોય અને હોળી એક વેર-ઝેર ભૂલી એકબીજાને ગળે લગાવીને ભાઈચારો વધારવાનો પણ તહેવાર છે। ગુજરાતમાં હોળીના દિવસે ખજૂર, ઘાણી, મમરા ખાવાનું અને હોળીમાં અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે। હોળીના દિવસે લોકો હોળીની રાખને પવિત્ર માને છે અને પોતાના ઘરે લઈ જાય છે, જે સુખ શાંતિનું પ્રતીક પણ મનાય છે। पल्ले पंडा कखा दियां आया एक पल्ली ते एक दाती मी पवे पहाड़ा ते साडा कोठा चोण लग जांदा। बरसात दी होली नू नी दस की माने सुका टांडा असी तुकदे मर जाना कमलिए जे ना अग बरोली असी कच्चे रंग जहे सोनिए साडी गादी होली असी कच्चे रंग जहे सोनिए साडी कादी होली। सपरियां पिठां दे उत्ते पंप टिके ने इस वारी होली ते पता नहीं किन्ने जट विके ने।
ਹਥਿਆਰ ਹੀ ਸੁੱਟੇ ਨੇ ਅਜੇ ਚਲਾਉਣੇ ਨਹੀਂ ਅਸੀਂ ਭੁੱਲੇ ਰਫਲਾਂ ਦੀਆਂ ਨਾਲਾਂ ਦੇ ਰੱਖੇ ਨੇ ਮੂੰਹ ਅਜੇ ਤੱਕ ਖੁੱਲੇ ਜਿੱਤ ਕੇ ਜਾ ਵੜਦੀ ਏ ਪਤਾ ਨਹੀਂ ਕਿੱਥੇ ਠੱਗਾਂ ਦੀ ਟੋਲੀ ਅਸੀਂ ਕੱਚੇ ਰੰਗ ਜਿਹੇ ਸੋਹਣੀਏ ਸਾਡੀ ਕਾਦੀ ਹੋਲੀ ਅਸੀਂ ਕੱਚੇ ਰੰਗ ਜਿਹੇ ਸੋਹਣੀਏ ਸਾਡੀ ਕਾਦੀ ਹੋਲੀ ਪੀੜਾਂ ਨਾਲੇ ਜੰਮੀਆਂ ਨੇ ਸਾਡੀ ਤੁਰ ਤੋਂ ਕਿਸਮਤ ਮਾੜੀ ਸਾਡੀਆਂ ਫਸਲਾਂ ਦਾ ਕਾਤੋਂ ਲਾਉਂਦੇ ਮੁੱਲ ਵਪਾਰੀ ਆਖੋ ਸਰਕਾਰਾਂ ਨੂੰ ਨੀ ਸਾਨੂੰ ਵੇਚੇ ਲਾ ਕੇ ਬੋਲੀ ਅਸੀਂ ਕੱਚੇ ਰੰਗ ਜਿਹੇ ਸੋਹਣੀਏ ਸਾਡੀ ਕਾਦੀ ਹੋਲੀ ਅਸੀਂ ਕੱਚੇ ਰੰਗ ਜਿਹੇ ਸੋਹਣੀਏ ਸਾਡੀ ਕਾਦੀ ਹੋਲੀ